કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે જાણીશું વાસ્તુશાસ્ત્ર અને જન્મદિવસ મુજબના ગુણો વિશે. મિત્રો, આપણે બધા દર વર્ષે આપણા જન્મદિવસ ને ઉજવતા હોઈએ છીએ, પરંતુ શું તમને ખ્યાલ છે કે આપણે આપણા જન્મદિવસના મહિનાના આધારે આપણે માણસના ગુણ અને તેના સ્વભાવ જાણી શકીએ છીએ? મિત્રો, તમારે કોઈ પણ માણસનો સ્વભાવ જાણવા ફક્ત તેના જન્મદિવસના મહિના જાણવાની જ જરૂર છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમે એ જ જણાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, થઈ જાવ તૈયાર. આ વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી કે એકવાર સાચા મનથી કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને જન્મના મહિના અનુસાર વ્યક્તિના સ્વભાવ અને લક્ષણો જાણી શકાય છે, અને તેનો સ્વભાવ કેવો હશે તે પણ જાણી શકાય છે. મિત્રો, અહીં આપણે આ વિડીયોમાં દરેક મહિના પ્રમાણે વ્યક્તિના ગુણો અને તેના સ્વભાવ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિનંતી કે વિડીયોને ખાસ જોજો. સૌપ્રથમ છે મિત્રો જાન્યુઆરી. મિત્રો, જે લોકોનો જન્મદિવસ જાન્યુઆરીમાં આવે છે તે લોકોમાં નેતૃત્વ ક્ષમતા અને તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેઓ કામ બાબતમાં ખૂબ જ મહેનતુ અને સખત પરિશ્રમ કરનારા હોય છે. સ્વભાવમાં તેઓ સ્પષ્ટ વક્તા અને તોફાની વિચાર શક્તિ ધરાવતા હોય છે, પરંતુ અમુક બાબતે તેઓ ખૂબ જ હઠી સ્વભાવના થઈ જતા હોય છે. લોકો તેમનાથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થઈને તેમના પર વિશ્વાસ કરી લેતા હોય છે. બીજો મહિનો છે મિત્રો ફેબ્રુઆરી. મિત્રો, જે લોકોનો જન્મદિવસ બીજા મહિના એટલે કે ફેબ્રુઆરીમાં આવે છે તે લોકો મુખ્યત્વે ક્રિએટિવ અને કલાત્મક પ્રકૃતિ ધરાવતા હોય છે. સ્વભાવ બાબતે વાત કરીએ તો મિત્રો, તેઓ થોડા ઇમોશનલ અને ગહન વિચારોમાં જીવન જીવનારા હોય છે. આ લોકોને મિત્રો તેમની સ્વતંત્રતા ખૂબ જ પ્રિય હોય છે. ઉપરાંત તેઓ નવા વિચારો ખૂબ જ ઝડપથી અપનાવનારા છે, પરંતુ આ લોકો અમુક વાર મૂડ ચેન્જ થવાની સમસ્યાની સામનો કરતા હોય છે, અને તેના લીધે ઘણીવાર સંબંધમાં ઝઘડા બી થતા હોય છે. ત્યારબાદ છે મિત્રો ત્રીજો માર્ચ મહિનો. મિત્રો, આ મહિનામાં જન્મ રહેનારા લોકો મિત્રો લાગણીશીલ અને અન્ય લોકોમાં સહાનુભૂતિ ધરાવતા લોકો હોય છે. સંબંધમાં તેઓ મિત્રો સ્નેહભર્યા અને મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવે છે, અને મુખ્યત્વે તેઓ પ્રેમભર્યું વર્તન કરતા હોય છે. આ લોકો મિત્રો શાંતિ અને પરોપકારમાં વિશ્વાસ રાખનારા હોય છે, અને તેઓ કરુણા પ્રેમી પણ હોય છે. પરંતુ આ લોકો અમુક પરિસ્થિતિમાં ક્યારેક વધારે ડરપોક બની જાય છે, અને સંબંધમાં પણ ક્યારેક સંકોચી બની જતા હોય છે, જેના લીધે તેઓને સંબંધમાં અવારનવાર અનબન થઈ જતું હોય છે. ચોથો મહિનો છે એપ્રિલ. જે લોકોનો જન્મદિવસ મિત્રો એપ્રિલ મહિનામાં હોય છે તેઓ મિત્રો પોતાના જીવનમાં બધી રીતે જોખમ ઉઠાવવા તૈયાર હોય છે, અને તેઓ ખૂબ જ સાહસી હોય છે. આવા લોકોમાં મિત્રો કુદરતી નેતૃત્વ ક્ષમતા જન્મથી જ હોય છે. આવા લોકો સ્વભાવે ખૂબ જ પ્રેરણાદાયી અને ઉર્જાવાન હોય છે. આ લોકોને આળસ પસંદ નથી. આવા લોકો ક્યારેક ખૂબ જ ઉગ્ર સ્વભાવ ધરાવતા બની જાય છે, અને અમુક લોકો અજાણતા તેમના ગુસ્સાનો શિકાર બની જતા હોય છે. ત્યારબાદ છે મિત્રો મે મહિનો. તો મિત્રો, આ મહિનામાં જન્મ લેનાર લોકો મજબૂત ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ ધરાવનાર હોય છે. આ લોકો સ્વભાવમાં વ્યવહારો અને જીવનમાં ખૂબ જ પ્રેક્ટિકલ વિચારધારા ધરાવનાર હોય છે. તેઓ ખૂબ જ કલાત્મક પ્રેમી અને સાથે સાથે સંગીત પ્રેમી પણ હોય છે. તેઓ નાચવા ગાવાના ખૂબ જ શોખીન હોય છે. આવા લોકો ક્યારેક એક જ વિચાર પર ચડી જતા હોય છે, જેના લીધે અમુક પરિસ્થિતિમાં તેઓ આગળ વધી શકતા નથી અને મુશ્કેલીઓમાં ફસાઈ જતા હોય છે. ત્યારબાદનો મહિનો આવે છે જૂન. મિત્રો, આ મહિનામાં જન્મ થનાર લોકો માટે મોટાભાગના તેઓ બુદ્ધિક અને ખૂબ જ તેજસ્વી હોય છે. આ લોકોને ચર્ચા કરવી ખૂબ જ પસંદ હોય છે, અને તેઓ સંવાદ પ્રિય પણ હોય છે. આવા લોકો મુખ્યત્વે સ્વભાવથી ત્વરિત અને ચપળ હોય છે. અમુક પરિસ્થિતિમાં તેઓ ક્યારેક વધુ પડતો સ્ટ્રેસ લઈ લેતા હોય છે, અને અત્યંત વિચારશીલતા એટલે કે નાના નાના વિષયમાં પણ ખૂબ જ ચર્ચા કરીને વિચાર કરનારા હોય છે. ત્યારબાદનો મહિનો છે જુલાઈ. મિત્રો, આ મહિનામાં જન્મ લેનાર લોકો મુખ્યત્વે સ્વભાવથી ભાવુક અને પરિવાર પ્રેમી હોય છે. તેઓ પોતાના જીવનનો મોટા ભાગનો સમય પોતાના પરિવારને જ આપે છે.
તેઓના ખાસ ગુણધર્મો વિશે વાત કરીએ તો તે છે સારું સંચાલન અને વ્યવસ્થાપન કૌશલ્ય. તેઓ આ બંને બાબતે ખૂબ જ હોશિયાર હોય છે. તેઓ ખૂબ જ દયાળુ અને અન્ય માટે જીવનાર લોકોમાંના એક છે, પરંતુ તેઓ ક્યારેક અતિ સંવેદનશીલ બની જતા હોય છે, જેના લીધે તેઓ તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે. ત્યારબાદ છે મિત્રો ઓગસ્ટ. તો આ મહિનામાં જન્મ લેનાર લોકો મુખ્યત્વે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને કોઈ પણ કામમાં તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. તેમને ખુદ પર પૂર્ણ વિશ્વાસ હોય છે. તેમના ગુણધર્મો વિશે વાત કરીએ તો તેઓ સંવેદનશીલ અને મહાન હૃદય ધરાવનારા લોકો હોય છે. તેઓના ગુણધર્મો વિશે વાત કરીએ, તેઓ સશક્ત નેતૃત્વ અને ઉફાળુપણ ગુણધર્મ ધરાવે છે, પરંતુ ક્યારેક વધુ સંપત્તિના લીધે તેઓ અહંકારી બની જતા હોય છે અને પોતાના કામ બાબતે તેઓ બહુ જ ટકરાવવાળા હોય છે, એટલે કે તેમને કોમ્પિટિશન કરવી ખૂબ જ પસંદ હોય છે. ત્યારબાદ છે સપ્ટેમ્બર. તો આ મહિનામાં જે લોકોનો જન્મ થાય છે તે લોકો સ્વભાવે ખૂબ જ ઊંડા વિચારવાળા અને ખૂબ જ પરફેક્શનિસ્ટ હોય છે. તેઓ પોતાના જીવનમાં ખૂબ જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત હોય છે. પોતાના કાર્યમાં તેઓ એકદમ પ્રેક્ટિકલ અને ધૈર્યવાન હોય છે, પરંતુ ક્યારેક તેઓ ખૂબ જ કડક અને ટકરાવવાળા બની જતા હોય છે, જેના લીધે સંબંધમાં તેઓ ટીકાનું કેન્દ્ર બની જતા હોય છે. ત્યારબાદ છે મિત્રો ઓક્ટોબર મહિનો. તો આ મહિનામાં જન્મ લેનાર હોય તે લોકો મુખ્યત્વે પ્રસન્ન અને મિત્રતા પ્રિય હોય છે. તેઓ મિત્રતા નિભાવવામાં ખૂબ જ આગળ હોય છે. તેઓના ગુણધર્મો વિશે વાત કરીએ તો તેઓ ડિપ્લોમેટિક અને સ્માર્ટ હોય છે અને ખૂબ જ ચાલાક હોય છે. તેઓ ખૂબ જ જીવનપ્રેમી અને આકર્ષક વ્યક્તિત્વ એટલે કે આકર્ષક પર્સનાલિટી ધરાવનારા હોય છે, પરંતુ તેઓ ક્યારેક વધુ લોકપ્રિયતા માટે તડપતા હોય છે અને તેમને આકર્ષણનું કેન્દ્ર બનવું ખૂબ જ પસંદ હોય છે. નવેમ્બર મહિનો. તો મિત્રો આ મહિનામાં જે લોકોનો જન્મ થયો હોય ત્યાં લોકો એટલે કે તે લોકો સ્વભાવમાં રહસ્યમય અને તત્વજ્ઞાન રસ ધરાવનારા હોય છે. તેઓને રહસ્યની વાતો કરવી ખૂબ જ પસંદ હોય છે. આ લોકો મિત્રો જુદી જુદી બાબતોમાં રસ લેતા હોય છે. આ લોકોના ગુણધર્મો વિશે વાત કરીએ તો તેઓ ઊંડા વિચારો અને સંશોધન પ્રેમી હોય છે. એમને નવી નવી શોધ કરવી ખૂબ જ પસંદ હોય છે, પરંતુ તેઓ ખૂબ જ મીંઢા હોય છે, એટલે કે તેમને ઝાઝું બોલવું પસંદ નથી હોતું અને ક્યારેક ગુઢ અને ખુલ્લા સ્વભાવના હોવાથી તેઓ પોતાના મનમાં મૂંઝાયેલા રહેતા હોય છે. આપણો લાસ્ટ મહિનો એટલે કે છેલ્લો મહિનો છે ડિસેમ્બર. મિત્રો ડિસેમ્બર મહિનામાં જન્મદિવસ ધરાવનારા લોકો સેવાઓમાં ખૂબ જ એટલે કે સ્વભાવમાં ખૂબ જ મસ્તપ્રિય અને આનંદી હોય છે. તેઓને હસી મજાક કરવા ખૂબ જ પસંદ છે. જૂના ગુણધર્મ વિશે એટલે કે તેમના ગુણધર્મ વિશે વાત કરીએ તો તેઓ વિદ્વાન અને આધ્યાત્મિક ઝુકાવ ધરાવનારા હોય છે. તેઓ હંમેશા મોટી સિદ્ધિ માટે એટલે કે મોટી સફળતા મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ ક્યારેક અતિ ઉત્સાહી બની જતા હોય છે, જેના લીધે તેઓ ઘણીવાર મોજ શોખમાં ડૂબી જવાને લીધે ધીમી પ્રગતિ કરે છે. તો મિત્રો આ ગણતરી વાસ્તુશાસ્ત્ર અને જન્મ માસ અનુસાર છે, પરંતુ વ્યક્તિના સ્વભાવમાં અન્ય અનેક પરિબળો પણ અસર કરતા હોય છે. તેથી તેના લીધે તે વ્યક્તિનું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલી જતું હોય છે. તો મિત્રો આ હતી માહિતી કે તમારે તમારા મહિના અનુસાર તમારા ગુણધર્મો અને કઈ તમારા સ્વભાવ છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે આના સિવાય બીજા અન્ય વિષય પર માહિતી મેળવવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.